નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું માછી હિમાંશુ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું। તો આપણે આજે રાષ્ટ્રીય શાયર જે છે ઝવેરચંદ મેઘાણી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ઝવેરચંદ મેઘાણી છે તો એમનું નામ રાષ્ટ્રીય શાયર કઈ રીતે પડ્યું છે? તો જે રાષ્ટ્રીય શાયર નામ છે તો આપણે જે ગાંધીજી બાપુ હતા તો ગાંધીજી બાપુના કારણે તેમને જે ઉપનામ આપેલું હતું ઝવેરચંદ મેઘાણીને, એનું ઉપનામ કયું હતું? રાષ્ટ્રીય શાયર। જે મહાત્મા ગાંધીજી જે છે તો જે ઝવેરચંદ મેઘાણી છે તો તેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઉપનામ આપેલું હતું। કોણે? તો કે ગાંધીજી બાપુએ। તો આપણે થોડોક એના વિશે પરિચય કરી લઈએ કે આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી। તો તમને પ્રશ્ન થઈ શકે કે આપણા સર્જક કોણ છે? તો કોણ હોઈ શકે? રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। તો એમનો જન્મ છે 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલામાં એમનો જન્મ થયો હતો। એમનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલામાં થયો હતો। તેમના માતાનું નામ ધોળીબાઈ હતું તો અને તેમના પિતાનું નામ કાળીદાસ હતું, જે પોલીસ જમાદાર હતા। તો જે ઝવેરચંદ મેઘાણી જે પિતા છે તો પોલીસ થાણામાં એક જમાદાર તરીકે નોકરી કરતા હતા। તો નોકરીના કારણે ઢાકા, ચોક, ચોટીલા, બાબડા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશોમાં બદલીઓ થતી, એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતરપાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતા રહે। હવે જે ઝવેરચંદ મેઘાણી છે એમના જે પિતા છે પોલીસમાં નોકરી તો કરતા હતા, પણ એમને બદલીઓ અનેક નગર પ્રદેશોમાં બદલીઓ થતી હતી। દાખલા ડુંગરાળ પ્રદેશોમાં છે, પછી એના કારણે ડુંગરાળ પ્રદેશોમાં જતા તો ત્યાં વિવિધ પ્રકારની નદીઓ જોતા, પછી જંગલમાં ફરતા, એવી રીતે અલગ અલગ પ્રકારના પર્વતોમાં જઈને તેની બદલીઓ થતી હતી। પછી આગળ છે કે આમ ખોરાનો ખૂંદનાર પહાડોનો ખોદનાર અંતર ગયો અને મોટો થઈને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાતો થયો। હવે પહાડનું બાળક કોને કહેવાય? કે જે પહાડી વિસ્તારમાં રહેતો હોય અથવા પહાડી વિસ્તારમાં જે બદલીઓ થતી હોય તો તેને કયા નામ તરીકે ઓળખાતા હતા? તો કે પહાડનું બાળક તરીકે। રજા પડતા લાખાપાદર ઠાણું તેની ઊંચી ભેખર પણ એ ઉભેલો મસનો નોકરો એ ચમન્યો અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમતો કરીને વહેતી ગૌમુખી ગંગા ગાય વાછરુંને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા। હવે જેવી રીતે કે ઝવેરચંદ મેઘાણીનો જે પરિચય આપે છે તો ગૌમુખી ગંગા તરીકે, દાખલા તરીકે જે ગાય છે તો ગાય જ્યારે વાછરડાને જન્મ આપે છે તો જે રીતે વાછરડું છે તો માને ગાય પ્રત્યે ઢવણ માટે જાય છે તો વાછરડું ખેંચે છે। એવી રીતે જ્યારે ઝવેરચંદ મેઘાણી છે તે એક લોકો આ સાઈડ ખેંચતા અને બીજી સાઈડ આ લોકો ખેંચતા, એવી રીતે ઝવેરચંદના સામે હાથ ખેંચતા હતા। એટલે કે અહીંયા એવું કહે છે કે ઘૂમતો વહેતી ગંગા ગાય વાછરડુંને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા। તે પહાડ ભેંડી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બફલો તેમના બાળપણના સંગી હતા। એટલે કહેવાય ને કે જે પહાડી બાળક તરીકે ઓળખાતું તો એમના જે ઊંડા ધરા અને ડુંગરની બફલો હતી તે પણ બાળપણના સગા હતા।
તો હવે કહેવાય છે કે અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. તો જે ઝવેરચંદ મેઘાણી છે એમનો જે ભણતર છે તો એમનો અભ્યાસ છે તો કયા કેમ્પમાં થયો કે વઢવાણ કેમ્પમાં. તો હવે તમને અહીંયા સુધી ખબર પડી ગઈ છે બધાને. હવે હું તમને એક સ્વાધ્યાયનો પ્રશ્ન આપું છું. નમસ્કાર.